નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાજપના સાંસદે કહ્યું, આર્મસ્ટ્રોંગ નહીં, હનુમાનજી પહેલાં અંતરિક્ષ યાત્રી હતા। ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા, જેમાં તેમણે હનુમાનજીને પહેલાં અંતરિક્ષ યાત્રી ગણાવ્યા। ભાજપના નેતાઓ દરેક વૈજ્ઞાનિક બાબતોને સાસવારે હિન્દુત્વ સાથે જોડવા માટે જાણીતા છે। ખુદ પીએમ મોદી પણ ગણપતિનું ઉદાહરણ આપીને લોકોને ગેરમાર્ગે દોરી ચૂક્યા છે, ત્યારે હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે હનુમાનજીને પહેલાં અંતરિક્ષ યાત્રી ગણાવીને વિવાદ છેડ્યો છે। એક સ્કૂલમાં આયોજિત એક કાર્યક્રમમાં અનુરાગ ઠાકુર વિદ્યાર્થીઓને પૂછે છે કે અંતરિક્ષ યાત્રા કરનાર સૌ પ્રથમ કોણ હતા, જેના જવાબમાં સામે બેઠેલા સેંકડો બાળકો એક સ્વરમાં કહે છે કે નીલ આર્મસ્ટ્રોંગ। પરંતુ હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠકના ભાજપના સાંસદ સભ્ય અનુરાગ ઠાકુર બાળકોના જવાબને વચ્ચેથી કાપતા કહે છે, મને લાગે છે કે તે હનુમાનજી હતા। તે પછી સાંસદ અનુરાગ ઠાકુર સ્ટેજ પર ઊભા રહીને હસે છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જ્યારે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે સભામાં કહ્યું કે મને લાગે છે કે હનુમાનજી અવકાશમાં મુસાફરી કરનાર સૌ પ્રથમ વ્યક્તિ હતા। એ પછી સભાખંડમાં હાજર તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગુપચુપ કરવા લાગ્યા। ભાજપના સાંસદે તર્ક કરતાં કહ્યું, કારણ કે અત્યાર સુધી આપણે ફક્ત આટલું જ જોઈએ છીએ। જ્યાં સુધી આપણે આપણી હજારો વર્ષ જૂની પરંપરા, જ્ઞાન, સંસ્કૃતિથી વાકેફ નહીં થઈએ, ત્યાં સુધી આપણે ફક્ત એક જ જોઈ શકીશું, જે અંગ્રેજોએ આપણને બતાવ્યું છે। અનુરાગ ઠાકુરે શિક્ષકો અને પ્રોફેસરોને વિનંતી કરી કે તેઓ પાઠ્યપુસ્તકમાંથી બહાર આવીને આપણા વેદ, પરંપરા અને જ્ઞાન તરફ આગળ વધે તો આપણને ઘણું બધું જોવા મળશે। સોશિયલ મીડિયા પર આ વિડીયો આવતાની સાથે જ તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટો આવવા લાગી। એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરીને લખ્યું, શું આ લોકોએ ભારતને હજારો વર્ષ પાછા લઈ જવાનું નક્કી કર્યું છે? કમસે કમ વિદ્યાર્થીઓને તો ખોટું જ્ઞાન ન આપવું જોઈએ। વિનય નામના યુઝરે લખ્યું, જો મંત્રીજી પણ અભ્યાસ છોડીને કહાની, કિસ્સાઓનો સાયન્સ ગણવા માંડશે તો બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાશે। ઇતિહાસ અને પૌરાણિક કથાઓનું સન્માન તેના સ્થાને છે, પરંતુ શિક્ષણમાં ફક્ત સત્ય અને વિજ્ઞાન હોવું જોઈએ। અનુરાગસિંહ ઠાકુર હાલમાં લોકસભાના સાંસદ છે। તેઓ હિમાચલ પ્રદેશના હમીરપુર સંસદીય મત વિસ્તારમાંથી 5મી વખત સાંસદ ચૂંટાયા છે। તેમણે 2008માં પેટા ચૂંટણીમાં આ મત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો, ત્યારથી સતત ચૂંટણી જીતતા આવ્યા છે। તેમણે ભાજપ સરકારમાં રમતગમત મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી વગેરે જેવા ઘણા મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છે। અગાઉ તેઓ દેશ કે ગદ્દારો કો જેવા વિવાદિત નિવેદનો પણ આપી ચૂક્યા છે। અગાઉ તેમણે સંસદમાં વિપક્ષના એક સાંસદને તેમની જાતિને લઈને વાંધાજનક નિવેદન કર્યું હતું અને હોબાળો મચી ગયો હતો। અને અનુરાગ ઠાકુરના પિતા પ્રેમકુમાર ધૂમલ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। દર્શક મિત્રો, આ અંધશ્રદ્ધાની સરકાર છે અને આ લોકોને અંધશ્રદ્ધામાં રાખવા માટે સતત પ્રયત્નો કરતી રહેશે। તેમજ હવે કુંબળા માનસમાં પણ આ દૂષણ ઘાલવા માટે આ લોકો મહેનત કરી રહ્યા છે અને કુંબળા લોકોના મગજમાં આ દૂષણ બેસાડી દેશે એવું એમના મનમાં લાગી રહ્યું છે। પણ આ વાત કોઈ દિવસ શક્ય બનશે નહીં, કારણ કે વિજ્ઞાન એ વિજ્ઞાન જ છે। તમારી કોઈ વાત લોકો માનશે નહીં અને તમે ઉલટા ભોંઠા પડતા નથી। સહેજે તમારામાં શરમનો સાટો નથી, તમારામાં લાજ, આબરૂ, ઇજ્જત જેવું કશું છે જ નહીં અને લોકોને અંધશ્રદ્ધામાં ધકેલતા જાઓ છો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।